રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। અત્યારે આજનો વિડીયો છે એ તમારા માટે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। બહુ જાજી માહિતી તમને મળવાની છે, કેમ કે ખેડૂતે આ વર્ષે ગુજરાતમાં ઘણું બધું મગફળીનું વાવેતર કરેલું છે, પણ ખેડૂતોને બીજા ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો પણ છે કે સરકાર છે એ આપણી મગફળી આજ ફેરે યાર્ડમાં કેટલી લેશે, મગફળીનો શું ભાવ આપણે મળવાનો છે, એક ખાતા દીઠ સરકાર આપણી પાસેથી કેટલી મગફળીનું ખરીદી કરશે, હવે જે બજાર ભાવ છે એ શું રહેવાનો છે, ખાસ કરીને જે ખેડૂત મિત્રોને ઓનલાઈન કરવાનું હોય છે મગફળી માટેનું રજિસ્ટ્રેશન, એ કેટલી તારીખથી ચાલુ થશે, કેટલા દિવસ સુધી એ ઓનલાઈન ચાલુ રહેવાનું છે, એવા ઘણા બધા ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્ન છે। તો આજે આપણે ઘણી બધી જગ્યાએથી એનો ડેટા ભેગો કરીને તમને માહિતી આપવાના છે કે સરકારશ્રી આપણી પાસેથી કેટલી માંડવી લેવાના છે, એક ખાતા દીઠ આપણે કેટલી માંડવી આપી શકશું, હવે મણ દીઠ આપણે કેટલો ભાવ મળવાનો છે, ક્યારથી આપણે ઓનલાઈન કરી શકવાના છે, એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। હવે યાર્ડમાં આપણા ઘણા બધા મિત્રો છે, ઘણા બધા આગેવાન ખેડૂત મિત્રો છે જેની પાસેથી આ બધો આપણે ડેટા લીધો છે, ન્યૂઝ ચેનલમાંથી આ ડેટા લીધેલો છે, એમાંથી જે આ માહિતી મળે છે એ મુજબ આપણે વાત કરીએ તો આજ ફેરે ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક મગફળીમાં થોડું ઘણું નુકસાન જવાની શક્યતા છે। હવે નુકસાન કઈ રીતે જશે એ બધા ખેડૂત મિત્રોને ખબર છે, ઘણી વખત ભાવમાં નુકસાન જતું હોય છે। મગફળી છે એનું વાવેતર ખૂબ સારું થયું છે અને મગફળી છે એ પણ ખૂબ સારી છે। તો હવે ભાવની વાત કરીએ કે માર્કેટિંગ યાર્ડમાં આપણે માંડવી વેચવા જશું ત્યારે આપણે શું ભાવ મળશે। ટેકાનો ભાવ જોવા જઈએ તો 1452 રૂપિયા ભાવ ટેકાનો નક્કી કરેલો છે ખેડૂત મિત્રોને। હવે બજાર ભાવની વાત કરીએ ને તો 900થી લઈ અને 1200 સુધી ખેડૂત મિત્રને ભાવ મળવાનો છે। તમને ખબર છે કે બજારમાં આપણે માંડવી વેચવા જશું તો સાવ એટલે સાવ ઓછો ભાવ આપણે મળવાનો છે। MSPના કહેવા મુજબ આપણે જોવા જઈએ ને તો હકીકતમાં 1452 જે ટેકાનો ભાવ નક્કી કરેલો છે એના કરતાં સારો ભાવ મળવો જોઈએ, પણ એવું અત્યારે કંઈ પણ શક્યતા દેખાતી નથી। હવે આમાં ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન જવાનું છે। હવે આપણે જોવા જઈએ તો જે ખેડૂત મિત્રને માંડવી વાવવામાં ખર્ચ આવે છે, પેસ્ટિસાઇડ છાંટવામાં, એ બધા ખર્ચનું કેલ્ક્યુલેશન કરીએ ને તો એક મણ દીઠ ખેડૂત મિત્રોને 1500થી લઈ અને 1600 જેવો ભાવ આવવો જોઈએ, પણ એની બદલે અત્યારે 1452 ભાવ આપણે નક્કી કરવામાં આવ્યો છે। હવે બીજો ખેડૂત મિત્રને મૂંઝવતો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિનું ખાતા દીઠ કેટલી માંડવી સરકાર લેશે। તો આપણા જે યાર્ડના મિત્રો છે, ઘણા આગેવાન ખેડૂત મિત્રો છે, ઘણા સ્માર્ટ ખેડૂત છે કે જેની પાસેથી આપણે ઇન્ફોર્મેશન જાણવા મળ્યું છે। ગયા વર્ષની વાત કરીએ તો ત્યારે ખેડૂત મિત્ર પાસેથી એક ખાતા દીઠ 200 મણ જેવી માંડવી લેવામાં આવતી હતી। એના આગલા વર્ષની વાત કરીએ તો 125 મણ 125 મણ માંડવી લેવામાં આવતી હતી। હવે આજની તારીખની વાત કરીએ તો સરકારશ્રીના ગોડાઉનમાં આટલો બધો માલ ભરેલો છે કે જેના લીધે આજ ફેરે માંડવી છે એ 200 મણ તો લેવાની શક્યતા ક્યાંય પણ સુધી દેખાતી નથી। એટલે અનુમાન મુજબ આપણે તમને વાત કરીએ તો 100થી લઈ અને 150 મણ જેવી માંડવી એક ખાતા દીઠ સરકારશ્રી આપણી પાસેથી લઈ શકશે। હવે ખેડૂત મિત્રોને મોટો પ્રશ્ન એ કે ઓનલાઈન કરવાની તારીખ શું સરકારશ્રી બહાર પાડશે। તો 1 સપ્ટેમ્બર 2025થી લઈ અને 15 સપ્ટેમ્બર 2025 સુધી આપણે મગફળીનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું રહેશે। તમારે આપણા ગામના જે વીસી હોય ત્યાંથી તમે ફોર્મ ભરાવી શકો છો। ફોર્મ માટેના જે ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, આપણે જે 7/12/8ની નકલ છે, પાસબુકની ઝેરોક્ષ છે, એ ડોક્યુમેન્ટ લઈ અને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જે વ્યક્તિ ખાતેદાર હશે, જેમ કે તમારા પપ્પાના નામનું તમે ઓનલાઈન કરાવેલું હશે, તો તમે જ્યારે મગફળી આપવા જશો ત્યારે તમારે પપ્પાને ફરજિયાત ભેગા લઈ જવા પડશે। એવી શક્યતા આપણે દેખાય છે કે જેનું ખાતું હશે એ ખાતેદારને ત્યાં હાજર રહેવું પડશે। ખેડૂત મિત્રો, આ પ્રશ્ન વિશે તમારું શું કહેવું થાય એમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો। જો તમે પણ ઈચ્છતા હો કે 1452ની બદલે આપણે 1600ની આજુબાજુમાં ભાવ મળે તો આપણે સારું એવું વળતર પણ મળી જાય। જો તમે અમારો વિડીયો પહેલી વાર જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો ફેસબુક પેજમાંથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો। અને બધા ખેડૂત મિત્રોને ખાસ કરીને નમ્ર નિવેદન છે કે તમે બધા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી નાખો, જેથી કરીને આપણે મગફળીનો સારો એવો ભાવ મળી જાય। અન્ય પાકોની વાત કરીએ તો જેમાં મગ છે એ તમને 1753 રૂપિયામાં મગ લેવામાં આવશે। અડદની વાત કરીએ તો 1560 રૂપિયામાં અડદ લેવામાં આવશે।
અને સોયાબીનની વાત કરીએ તો 1065 રૂપિયા સોયાબીનનો ભાવ તમને મળવાનો છે. હવે જે ઓનલાઈન રજિસ્ટ્રેશનની ડેટ છે એને સરકારશ્રીને આપણે નિવેદન કરીએ કે જેથી કરીને 15 દિવસનો ગાળો છે એ લંબાવીને 1.5 મહિના સુધીનું રાખે, જેથી કરીને બધા ખેડૂત મિત્રો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી નાખે. હવે આવી નવી માહિતી જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરો, અમારું ફેસબુક પેજ છે એને ફોલો કરો, જેથી કરીને માહિતી તમને અવારનવાર મળતી રહે. બાકી આવા જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.